શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। काले चैत्र पूनम रास ની પૂર્ણાહુતિ, કાલે છેલ્લો મુગટ થયો ઠાકોરજીને। હવે ધીમે ધીમે ગરમીની પરાકાષ્ઠા, ગ્રીષ્મ ઋતુનું પોતાનું પોત પ્રકાશો, એટલે ગરમીમાં રાસ ગમે નહીં, એટલે હવે અષાઢ મહિનાની દેવસૈનની એકાદશી સુધી ઠાકોરજીને મુગટ નહીં ધરે, અને બધી જ ગ્રીષ્મ ઋતુમાં શીતળ સામગ્રી, પછી કેરીનો રસય હોય, છાશે હોય, મણાઈ હોય, જે યથાશક્તિ આપણા ઘર પ્રમાણે, આપણી તબિયત પ્રમાણે, આપણી ઉંમર પ્રમાણે। પણ બસ સીધી સાદી વાત એ, અત્યારે ઠાકોરજીને કોઈ પણ ગરમ એટલે કે ગોળની સામગ્રી ના આવે, અત્યારે ઠાકોરજીને બધી ખાંડની જ સામગ્રી આવે। અત્યારે વધુમાં વધુ તમે જુઓ, દૂધના પેડા, દૂધની બરફી, કલાકંદ, કેરીનો રસ, કેરીની સામગ્રી, કાજુ પાક, પિસ્તા પાક, ટૂંકમાં બધું જ ખાંડનું અને હળવું, પ્રભુને ગરમીમાં સોહાય એવું। પુષ્ટિ માર્ગમાં તો ગુસાઈજી અને વલ્લભે ઋતુ પ્રમાણે સેવા આપી છે। બપોરે રાજભોગમાં તળેલો પાપડ, પણ રાત્રે શેકેલો। એક વૈષ્ણવ કે મારા મિસ્ટર કે આપણે ડાયટિંગ કરીએ છીએ તો તળેલા ના કર ને, શેકેલા કર, 2 ટાઈમ શેકેલા જ ધરવાના। એ કે એવું આપણા માટે નથી ધરતા, આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરવાનો। બપોરે ઠાકોરજી ગાયો ચરાવવા જાય ને છાક આરોગે તો એમાં તળેલો પાપડ પચી જાય ને ગાયો ચરાવતા, અને રાત્રે તો બ્યારું કરી લે, પછી માય વાર્તા કે અને પોઢવા જાય ત્યાં માં એને દૂધ પીવડાવે। દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ। એમાં આ કીર્તનનો ભાવ મેં કીધો છે, છતાં એનું અનુસંધાન કે કીર્તન 4 જ લીટીના હોય, પણ ભરપૂર અંદર ભાવ ભર્યો હોય। છેલ્લે આવે છે, લાડલી અચવાય પહેલે, પાછે આપ અઘાત, ચિંતા મણિ ચિત્ત બસ્યો સજની, નાહિન ઓર સુહાય, દૂધ પીવત નાથ હસ હસ, દૂધ પીવત નાથ। સાંજનો સમય હતો, નિકુંજમાં પ્રભુ અને સામનીજી યુગલ સરકાર બિરાજતા હતા, અને લલિતાજી ઓટ્યો દૂધ કપૂર મલાઈનો કટોરો લઈ ડીશમાં લઈ બે હાથે લઈને આવ્યા। હવે પેલા કોને આપવું? ઠાકોરજીને પેલા આપવું તો સામનીજીના માનને પેલું થાય, અને સામનીજીને પેલા આપવું તો ઠાકોરજીને। હવે સેવા કુંજમાં પ્રવેશ કર્યો ત્યારનો વિચાર કરે કે પેલા કોના હાથમાં દો, તો સામનેજી મંદ મંદ મુસ્કાયા। ઠાકોરજીએ તો લલિતાજીની સામે જ ન જોયું, એ તો લાડલીજીની સામે મંદ મંદ મુસ્કાઈને, નજરથી નજરને મિલાવે તો જો, પ્રભુને તું પ્રેમી બનાવે તો જો। પ્રભુ નજરથી ને
સામનેજીના મુખ કમળનો આસ્વાદ લેતા હતા, જેમ ભ્રમર લે છે. એટલે લલિતાજીએ જઈ અને કટોરો લાડલીજીના હાથમાં દીધો, ના ઠાકોરજીના હાથમાં દીધો. એટલે ઠાકોરજીએ સામનેજીના હાથમાં દીધો. તો સામનેજી લાડલી અચવાય પહેલે, પેલા પોતે આરોગ્ય, લાડલી અચવાય પહેલે પાછે આપ અગાત હસ હસ દૂધ પી, પછી ઠાકોરજી પીધા. તો અહીંયા આપણને મનમાં થોડુંક એવું થાય, ચિંતા મણે ચિત્ત બસ્યો સચની, આ એનું રહસ્ય. નાહી નવો સમાય. તો સામનેજીના હૃદયમાં કોણ હતું? ઠાકોરજી. તો સામનેજીને દીધો તો પેલા આરોગ્ય કોણ? એ અધરા સામનેજી આરોગ્ય, અને પછી ઠાકોરજીને દીધું. તો ઠાકોરજી 2 વાર આરોગ્ય, અને એના અનુસંધાનમાં રસિક પ્રીતમનું છે, હરિરાયજીનું. ચિંતા મણી ચિત્ત બસ્યો સજની, નાહી નવો રસિહાય. આ પ્રભુ એવો બસી ગયો છે કે હવે બીજું કોઈ સોહાતું નથી. તો કીર્તનના ભાવ તો મારા વાલા એટલા બધા સુંદર, 4 લીટીના કીર્તનમાં 4 કલાક વિવરણ કરીએ તો એના ભાવનો આસ્વાદ આપણને અધૂરો લાગે. એવા કીર્તન અષ્ટસખાના મધુરા છે. અષ્ટસખાઓએ કોઈ ગોઠવીને રચેલી કલ્પના નથી, કોઈ કપોળ કલ્પિત વાત નથી કરી. જે લીલાના દર્શન કર્યા છે એ જ લીલા ગાય છે. અને મેં તો ત્યાં સુધી વાંચ્યું છે કે ઘણીવાર અષ્ટસખાઓ જે ગાય છે ને એવી લીલા પ્રભુ કરે છે. એવા 2-4 કીર્તન મેં વાંચ્યા હતા. શેમાં વાંચ્યા હતા હમણાં યાદ આવે એટલે કહું કે આ કીર્તન ગાયો ને એના પ્રમાણે પ્રભુએ લીલા કરે. તો અષ્ટસખાઓ દિવસે પ્રભુના સખા છે અને રાત્રે સખીઓ છે. એટલે ગાયો ચરાવવા જાય ત્યારે સખાઓ સાથે જાય, અને રાત્રે નિકુંજ લીલામાં સખીઓ છે. એમાં પણ કુંજમાં બધા જ અત્યારે 4 પ્રકારની કુંજ. ગ્રીષ્મ ઋતુમાં કુંજમાં બધાનો અધિકાર, આવો આવો તુમ આવો રી આવો, સબ મંગલ ગાવો રી ગાવો. વલ્લભ ગુસાઈજી કોઈને કહેતા જ નથી આગારીઓ. આજે અસારવા ગયા ને તો ત્યાં એક વ્રજવાસી બેસે છે. એ એટલું બધું જાણે છે, બધું આપણે વ્રજનું. તો એની પાસે તમે બધા પરિક્રમા કરતા હો ને પેલી બાજુ હો, તો એની પાસે 10 મિનિટ બેસો તો એટલી સરસ એ બધી વાતો કરતા હોય. એ કે વ્રજમાં ઠાકોરજીએ કોઈને એઠું જૂઠું રાખ્યું જ નથી. સખાઓનું જૂઠું ઠાકોરજી આરોગ્ય છે. એટલે તો બ્રહ્માજીને વેમ પડ્યો કે આવો બ્રહ્મ હોય, મધુમંગલની એઠી છાસ ખાય એવો. અને પરીક્ષા કરવા બધા બચરાને ને ગોપાલ બધાને ગ્વાલને હરી ગયા. પછી અફસોસ થયો, વર્ષ પછી આવ્યા એટલે પ્રભુ એને માફ ન કર્યા. કેમ? એને પ્રભુથી દૂર કર્યા હતા 1 વર્ષ. અને ઇન્દ્રને 7 દિવસ આવી કેવો ઘોર વરસાદ વરસાવ્યો. કેટલા સંવર્તકને, મેઘવર્તકને, આનલ વર્તકને, વાદળોને મોકલા. કેવી વીજળી, 4 બાજુ અંધકાર, પણ બધાય પ્રભુની નિશ્રામાં આવી ગયા. તો 7 દિવસ બધાય પ્રભુની સન્મુખ રહ્યા. તો ઇન્દ્રને માફ કરી દીધા. તો આપણે કોઈને સન્મુખ કરીએ અને એમાં કદાચ એકાદ વાક્ય ખોટું બોલ્યા હોય ને તો એ પ્રભુ રાજી થઈને માફ કરે છે. કે જીવ સન્મુખ થાય છે એટલા માટે તે કદાચ 2 વાક્ય વધારીને, લીલા તો એની એ જ છે, પણ સરાહના કરવા કદાચ 2 વાક્ય વધુ બોલ્યા તો એમાં ઈરાદો એ જ છે કે જીવ સન્મુખ થાય. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા વિમુક્તિ દેહ. સર્વોત્તમ સૂત્રમાં એક નામ ગુસાઈજીએ વલ્લભનું આ કહ્યું છે, સાનિધ્ય માત્ર દત્ત. તો વાત ગ્રીષ્મ ઋતુને. હવે એક નાની વાત
કે સત્સંગ ને બધા કેમ આટલું મહત્વ આપે છે? તુલસીદાસી પણ ચોપાઈમાં કહે છે, એક ઘડી આધી ઘડી, આધી મેં પુનાથ. આ બધા સાંભળ્યું છે એટલે વિવરણ નથી કરતી કે એક ઘડી સત્સંગ ન થાય તો અડધી, અડધીમાં ન થાય તો એનાથી જરાક, પણ સત્સંગ વિના દિવસ ના જવો જોઈએ. અને હરિરાયજી તો વારંવાર કહે છે કે સત્સંગ નહીં કરો તો ભીના નહીં થાવ. ભીના નહીં થાવ તો પ્રભુને લીલાના પગલા તમારા હૃદયમાં પડશે નહીં. આપણે ચરણારવિંદની છાપ લેવી હોય તો કાંક અંકુ ભીનું કરવું પડે. અંકુ ભીનું કર્યા પછી કોરા કપડામાં ન થાય, સેજ કપડું ભીનું કરવું પડે અને એ છાપ એવી સરસ પડે. આપણે સાંજી કરીએ તો જળમાં સાંજી કરીએ છીએ ઘણી વાર, તો એ કેમ ભીનું છે? તો હરિરાયજી સ્પષ્ટ કહે છે કે સત્સંગ દ્વારા ભીના થશો તો ઠાકોરજીને લાયક બનશો. નવું કપડું હોય ને, તમે ધોઈને સૂકવો ને, ઓલો દરજી એમ કે પછી ચડી જાય મારી જવાબદારી નહીં, તમે આને જરાક નીચોવીને લાવો. પણ નીચોવીને હોય કોઈ એવું કડક થઈ જાય, આપણે ઇસ્ત્રી કરાવવી પડે. ઇસ્ત્રી કરાવ્યા પછી આપણે એમ થાય બહુ કડક છે, સારું વાગે છે. પણ એ જ કપડું સહેજ ભીનું હોય ને તમે સંકેલીને ઘડી વાળી લ્યો અને એના પર વજન મૂકી દો તો એ કપડું એવું કોમળ રહે. તો ભીનામાં કોમળતા છે અને કોરામાં કડક છે. જે કોરા વૈષ્ણવ હશે ને એ કડક રહેતા હશે, બધાને વરજકા તોડે, આઈ એમ સમથિંગ, મને ખબર પડે એવી કોઈને ન પડે, ગમે ત્યારે ગમે એને ઉતારી પાડવાના. આનું કારણ સત્સંગનો અભાવ. ઘણી જગ્યાએ એવું જોયું, આમ પૈસાનું એટલું બધું હોય કે મારા જેટલું કોઈ ન કરી શકે. આ જ્યાં હું આવ્યો ત્યાં હરિભાઈઓ ગયો અને હરી છે ત્યાં દેખાડો નથી. એક વૈષ્ણવે લીલી પરિક્રમામાં મેઇન મનોરથી બન્યા. મેં રાજી થઈને હા પાડી. એને કે જે આની સામે એક શરત છે, જે હૈસા કોઈ શર્ત હોતી નહીં પ્યાર में, मगर प्यार शर्त पे तुमने किया. એ કે આમાં પ્રેમમાં શરત ન હોય ગાંડા ભાઈ. તો કે પણ શરત તો સાંભળો મારા વાલા. એ કે ક્યાંય મારું નામ ન આવવું જોઈએ, નામ એનો નાશ છે. આજે મોટા મોટા ચમરબંધી હોય એ આવ્યા છે, જવાના જ. કોઈ અહીંયા અમરપટ્ટો લખાવીને આવ્યું નથી, કોઈ આજે ને કોઈ કાલે. મને એક મર્યાદાનું ભજન બહુ ગમે, એને ભજન કહેવાય, આપણામાં ધોળ કહેવાય, ગવાય નહીં અહીંયા, પણ મને એની એક લીટી બહુ ગમે છે. જવાનો સમય આવ્યો, જવાના જવાના રે, થવાના રવાના એ તો જવાના જવાના. વૈદ કે ડોક્ટર કામ નહીં આવે, ઘરમાં પડા રહેશે બાટલા દવાના રે, બાટલા દવાના. જવાનો સમય આવ્યો, જવાના જવાન. તમે અબજો રૂપિયા ખર્ચો, પણ જ્યાં તમારું લખ્યું હોય કે 5 ને 1 મિનિટે જવાનું, પછી એમાં ઉપર આગું પાછું ભગવાનની ઘડિયાળમાં ન થાય. આવીએ ને એટલે બધું કન્ફર્મ, તમારી ટિકિટ રિટર્ન જાઓ. ત્યારથી જ આપણે શીખી ગયા કે આપણે રિટર્ન લઈને જ જવાનું. અમેરિકા જાઓ કે બોમ્બે જાઓ કે લંડન જાઓ, રિટર્ન લઈને જવાનું. પણ લૌકિકમાં રિટર્ન લીધી હોય ને એમાંય તમે આગી પાછી કરાવી શકો.
એમાં વાયરસ આવે તો કમ્પ્લેન નહીં કરી શકો. આ રિટર્ન ટિકિટમાં તમારાથી કશું જ ન થાય. આમાં જે આપી છે એ જ પ્રમાણે જવાનું એટલે જવાનું. તો સત્સંગની વાત કરતા હતા કે ભાવ ક્યારે વધે? સત્સંગ દ્વારા વધે. પેલા જોબ કરતા ને ત્યારે ઠાકોરજી ઘરમાં નહોતા બિરાજતા. તમારી ઓફિસે એક વૈષ્ણવ કાયમ સાંજે નીકળે. મારી ઓફિસ આગળ જ બસ સ્ટેન્ડ એટલે ઉતરે. એટલે ઊંચા થઈને જુએ હાઈટ બેન હોય તો બહાર બોલાવો. એટલે પછી મારીને નજર ત્યાં સુધી બૂમ ન પાડે. એના વર એને ખીજાયો એ કે અહીંયા એને લાખો રૂપિયાનું હોય એટલે તારે એના હિસાબમાં ભૂલ પડે એવું નહીં કરવાનું. એમની ઈચ્છા હશે તો બહાર આવશે. તો બિચારા ઊંચા થઈ હવે મારીને એની દ્રષ્ટિ એક થાય ને તો મને એમ ન કે બહાર આવો. હું આંખથી કહું કે બેસો હું આવું છું. તો ત્યાં અમારા ઓફિસ આગળ આજે ઓટલો જ છે તો ત્યાં બેસે. તો ઘણીવાર હું વાઉચરોમાં બધામાં સાઇન કરતી હોય કારણ કે કરોડો રૂપિયાના વાઉચર અને હિસાબ મિલાવતી હોય. હવે મળી ગયો હોય તો દોડતી તરત બહાર જાઉં કહીને જાઉં આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટર ભાઈ હું બહાર બેઠી છું કાંઈ હોય તો મને બહુ પાડજો. અને ઘણીવાર હિસાબ ના મળ્યો હોય પણ લાલચ મનમાં એમણે એવી લગાડી દીધી હતી સત્સંગની. તો પછી એ 10 મિનિટ રાહ જોવાય. પછી એને એમ થાય કે હવે હું જાઉં. પણ પછી તો ઓફિસમાં બધાને ખબર પડે બેન ઓલા બહાર બેઠા છે. પછી હું વાત છે તમે જુઓ હું હમણાં આવું. એ એક પ્રસંગ મને કહે. પછી મને રવિવારે અતડું લાગે. મને એમ થાય કે આજે જાણે દિવસ વાંચ એટલે જેમ નશાની ટેવ પડી જાય ને ચાનો નશો એવો છે. અને એ નશો મને બહુ જ ખરાબ છે. સવારે ઉઠીને બ્રશ કરું ને તરત આમ ચા ન પીવું તો મને એમ થાય ઓહો. તો એવા ભગવદીઓએ શીખવાડ્યું અને એ બધાનો મને સંગ મળ્યો તો ઘરે પ્રભુ પધાર્યા. ગમે એવી નાની વાત કરે ને મને પછી ધીમેકથી એમ કે સવારે 20 મિનિટ થાય હોય એટલે અડધો કલાક દૂધ મિશ્રી ધરાવવાના અને ચાલીજી ભરવાના. અંતર કરવાળા તો સરળ છે તને મેવો સિદ્ધ કરી દેશ. તને ટાઈમ ન મળે ને તો મેવો હું તને દઈ જઈશ. તાર મને પૈસા દઈ દેવાના કારણ કે જો બેટા કોઈનું ધરાવાય નહીં હો. મને આવા જ ભગવદીઓ મળ્યા છે જે મને શીખવાડે કોઈનું ધરાવાય નહીં અને કોઈનું લેવાય નહીં. ઠાકોરજીને કોઈની લાણી લઈને ધરાવવાની નહીં. તો જો એ સત્સંગ મળ્યો તો પાયો પાકો થઈ ગયો. આજે બંગલો કરવો હોય ને તો આજુબાજુ વાળા કે હજી હરખું નાખો બધું અંદર. તમારે કેટલા 3 માળ કરવા છે? આપણે કહી હા. તો કે જો અમે આ 3 માળ કર્યા ને તો હજી પાયો બરાબર કરવો પડે. પાયો બાકી હોય ને તો 3 સરસ હોય ને તો 3 નહીં 4 થાય. એટલે ભગવદીઓએ મારો પાયો પાકો કરી દીધો. સંકલ્પ તો મને ઠાકોરજી પધાર્યા ત્યારે લેવડાવ્યો જે કે લસણ ડુંગળીને અડવાન નહીં. કોઈ લાણી કરોડો રૂપિયાની આપે તો એ લેવાની નહીં. અને આપણા ઠાકોરજીને આપણે આપણી સત્તાનું જ ધરવાનું બીજા કોઈનું ધરવાનું નહીં. હવે આ એવું ગોખાવી દીધું કે આજની તારીખમાં કોઈ દિવસ મન ચલિત નથી થતા. એક વૈષ્ણવના ઘરે સત્સંગ કરવા ગયા. હવે એમને છોકરા નહીં અને કરોડો રૂપિયા. હવે સત્સંગ સાંભળીને એમણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એના વર મોટા ઓફિસર એટલે એ સાંભળતા નહોતા. એટલે આ બેન એને ઘડી કે તમે થોડુંક સાંભળો ને તો તમે હા પાડશો મને પુષ્ટ કરાવવા. એ નહીં આઈ ડોન્ટ વોન્ટ ટુ હિયર એનીથિંગ. તું તારું કર માઇન્ડ યોર બિઝનેસ. ઓલા બેન બિચારા ભણેલા પણ દબાઈ ગયા હતા. એ બિચારા એનું સાંભળે. હવે સાંજે ઓલા ભાઈ ચાલવા જાય એટલે આ બેન ઓલું સ્માર્ટ ટીવીમાં સત્સંગ મૂકે અને સાંભળે. તો કોક વાર ઓલા શૂઝ કાઢતા હોય ને અને બગીચામાં ફૂલ આવ્યા હોય તો એ જ કે બેસે કે આનું પૂરું થશે ત્યારે જ આમે જમવા દેવાની. તો બહાર બેઠા હોય ને તો ઓલા બેન સેજ અવાજ જોરથી કરે. એટલે ઓલા ભાઈ ના સાંભળવું હોય
મોટા ઓફિસર ને પૈસાવાળા હોય સ્ટેજ એને એવું હોય આઈ એમ સમથિંગ. આ બધું શું નકામું છે બધું. પછી આ સાંભળે, પછી તો ધીમે ધીમે વહેલા આવવા માંડ્યા, પણ ટણી એટલે બહાર બેસે. પછી એકવાર આ બેને એમ થયું કે ઢોસા ઉતારવા છે તો વાર લાગશે, એટલે રાતના મોડેકથી સાંભળીશ. એટલે એણે ટીવી કર્યું બંધ. એ કે ચાલો ક્યારના આવ્યા છો? એ કે હમણાં આવ્યા તો અડધો કલાક. એ કે હાલો આજે તમારે ભાવતી વસ્તુ છે કે ઢોસા ને? એ કે હા. હવે ઓલા બેને પ્રસંગ અધૂરો મૂક્યો હતો કે નકામનું બોલે એના કરતા. એટલે ઓલા ભાઈ કે ઓલું પૂરું તો કર તારું, પેલા એમ નથી કહેતા મારે સાંભળવું છે, એમ નથી કહેતા મારે. એટલે ઓલા બેન કે ના હું રાત્રે સાંભળી લઈશ, પછી તમારે 7 વાગે જાય એટલે તમને મજા નથી આવતી, ગુસ્સો આવે છે, તમે બેસી જાઓ, તમને ઉતારી દો ને પછી હું મારું સાંભળીને પછી મારા ઉતારીશ. 2 જ જણા હતા, છોકરા બોકરા હતા ને સવારે મારા જ હતા. એટલે સાંજે કે હું જાતે થોડું બનાવું તો મારા ગાત્રો શીથેલ ના થાય. એ કે ના ઓલો પ્રસંગ અધૂરો છે ને એ સાંભળ. એ કે તમે સાંભળતા હતા? એ ક્યાંય બેઠો તો કાને તો પડે ને. હજી નહીં એ દેખાડવું નહોતું કે મને એ પ્રસંગ અધૂરો છે ને એમાં. તો ઓલા બેને કીધું સારું. એણે ચાલુ કર્યું ને પ્રસંગ તો 7ના બદલે 7:45 થઈ ગયા. ત્યાં સુધી ઓલા ભાઈ અંદર આવીને ક્યારે બેસી ગયા ખબર નહીં. અને ઓલા બેન તો કાને થોડી તકલીફ 10% મારી જેમ, એટલે સાંભળતા હતા. પછી એમણે બંધ કર્યું કે પછી કે હાલો બેસી જાઓ. એટલે ઢોસા ઉતાર્યા. એટલે કે લાવ હું તને એક ઉતારી દઉં ગરમ. એ કે તમે કોઈ દી પાણી હાથે ભર્યું છે? તમારે તો ઓફિસમાં 4 પટ્ટાવાળા અને નીચે આટલા ક્લાર્ક અને ગાડીના ડ્રાઈવર. અમે તો ઘરે અમારા મા બાપને ત્યાંય કર્યું છે ના. અને અમારા ઘરે તો ઠાકોરજી બિરાજે એટલે અમને તો ટેલ કહેવાય, અમને આ કામ ન લાગે કે. એટલે કે સીલું તને બહુ ઠાકોરજી પુષ્ટ કરાવવાનું મન છે ને? એ કે હા પણ તમને અનુકૂળ હોય તો કરાવાય ને. મારી બાઈ શીખવાડ્યું છે કે કોઈને ત્રાસ થાય ને પરાણે ને એવું નહીં. વલ્લભને ના ગમે પરાણે. એ કે કરાવે એટલે કાંઈ વાંધો નહીં, પણ હું તને કાંઈ મદદ નહીં કરાવ. એ કે કાંઈ. ઓલી કે પછી ઓલા ભાઈ રાતના સૂતા હતા ને કીધું સીલું હું 1 મહિનાથી બહાર બેઠો બેઠો સત્સંગ સાંભળું છું. હું તારી હાજરીમાં શૂઝ પહેરીને જાઉં, કારણ કે મારો વોટ ને મારી ટોણી ને મારા મનમાં આઈ એમ સમથિંગ. અને તું ફક્ત ગ્રેજ્યુએટ, હું આટલો બધો ભણેલો, એટલે મારા મનમાં એક ગ્રંથિ હતી કે મને પાત્ર મારા જેટલું ભણેલો ન મળ્યું, પણ તારા જેવી ગૃહિણી નસીબો એને મળે છે કે આજે ઘરના, બહારના, ઓફિસના, પાડોશના, સમાજના, કુટુંબમાં આજે જ્યાં હોય ત્યાં જાઓ એટલે બધા એમ કે સીલું ભાભી જેવું ના થાય હો. ત્યારે મને એમ થાય શું બધા હાલી નીકળ્યા છે, પણ સીલું લાંબુ વિચાર્યું ને લગ્ન થયા ત્યારથી ખરેખર હું નસીબદાર છું. અને બાળકો નથી એનું કારણ હું છું, છતાંય તે ક્યારેય મારા તરફ અભાવો નથી. ઓબે ટુ ઓર્ડર. હજી તો આવું ને શૂઝની વાદળી બહાર છોડતો ત્યાં પાણીનો ગ્લાસ, ફ્રૂટ, જ્યુસ, ગરમ ગરમ જમવાનું, એટલા મારા સગાવા લાવે. તાર ઠાકોરજી પુષ્ટ કરાવ. પણ એ કે તમે મને લઈ જાશો સવારે? એમાં આજ્ઞા લેવી પડે. એ કે કરી લે જે થવાનું તાર કરવાનું. પછી ફોન કર્યો મને હીરાબેન મારે. મેં કીધું કંઈ વાંધો નહીં, જેને ફોન કર્યો એ કે કાલે મોકલી દો રાજભોગમાં. એ બેનનો હરખ મેં જોયું ને એનું એટલું હૈયું ભરાઈ જાય ઘડી ઘડી. હીલાબેન તમારા ભાઈ ઠાકોરજી પુષ્ટ કરાવવાની આ પાડી. હીલાબેન કાલે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવાના છે, કાલે હું યશોદામાં બની જઈશ. હીલાબેન કાલે અને લક બાય ચાન્સ એ દિવસે વલ્લભ જયંતિ હતી, એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો કે વલ્લભે મારા ઉપર કૃપા કરી. હવે એને વરસ થયો એટલે પાટોત્સવ. લોલા ભાઈ કીધું આપણે જે ઓલા બેનનું સાંભળી છે એને જ બોલાવીએ, કારણ કે આજે મારું હું પદ, મારું અહમ, આઈ એમ સમથિંગ. તો કે એમને પૂછી જોઈએ, આપણું ઘર બહુ દૂર છે. તો કે છે ને ડ્રાઈવર, તેડી આવશે ને મૂકી આવશે. પછી મને કીધું, મેં કીધું ના ભાઈને ઓછું ગમે ને એટલે એવું મને. એ કે એમણે જ કીધું છે. પછી ફોન હાથમાં લઈ લીધો. એ ભાઈ હવે વયા ગયા.
હવે અમે અમારા લાલાવાળા છીએ બેન, તમારે આવવું પડશે. અને એના ઘરે ગયા તો ઓફિસરો ને ડોક્ટરો ને સીએ ને એનું ગ્રુપ જ એ ટાઈપનું. અને પછી ભાઈ મારા માટે ગિફ્ટમાં રિયલ ડાયમંડના હીરાની રિંગ લાવ્યા હતા. એણે અંદર બોલાવી, બેન મને ખબર તમારે બંધેજ કોઈનું નથી લેતા, તમે હતા, ભાભી હતા ભેગા. ભાભી તો મોઢા માંગડા નાખી ગયા કે અરે ઈલા તને કેટલો બધો પ્રેમ કરે છે. મેં તો મને કરે છે એનું કારણ વલ્લભ છે. મને વલ્લભે ઓળખાણ ના આપ્યો હોત તો હોયા ના હોત. મને કે બેન માપી જુઓ ને. મેં નવો હાથમાં પહેરાવી. મેં કીધું સાચા અધિકારી આ છે. અને બીજું ભાઈ મને કે હું કોઈને કહેવાનો છું તમને મારા પર. મેં કીધું તમે વલ્લભને છાના મને આપતા હો તો આપી દો, વલ્લભથી છાનું મનું કાંઈ નથી. હું છાનું મનું લઈશ તો તમને બીજા કોઈ નહીં કહ્યું, પણ મારો 1000 હાથવાળો આંખવાળો તો જુએ છે. એના હું ભેટી પડ્યા કે ઈલાબેન મને એમ થતું હતું કે આ જન્મમાં તમારા ઘરે ઠાકોરજી નહીં જ પધારે. પણ આજે 1 વર્ષથી ને જે અઠવાડિયામાં તો સખડી ધરવા માંડ્યા ઈલાબેન. અને અત્યારે જરાક મને દમની બીમારી છે, બોમ્બ લેવા પડે કેવું. સવારે જાગું ને જો સેજ જેવું લાગે એટલે આ તમારા ભાઈ બુહારી કરી દે, મંદિર વસ્ત્ર કરી દે, મથણી ભરી દે, ત્યાં બધી તૈયારી કરી દે, જારીજી ને બંટાજીને તૈયાર કરી દે. અને પછી એમ કે ચાલ આદુવાળી મસ્ત ચા બનાવી થોડીક પી લે અને પછી આપણે ઠાકોરજીને જગાવીએ. અને આજની તારીખમાં મેવો શુદ્ધ કરવાનો, સિદ્ધ કરવાનો, ટોકરી અને ઠાકોરજીના પાત્ર મેં કીધું કે આપણે બંધાવી લઈએ. કે તું તો મને ઓલો કેસ ઈલાબેનનો સંભળાવતી ત્યારે કહેતી હતી કે પાત્ર કરીએ તો પાત્રતા આવે. તારામાં તો ગર્ભના સંસ્કારો છે, પણ મારામાંથી અહમ જવા માટે હજી પાત્રતા મારામાં બરાબર અવેરવાની છે. ઈલાબેન આજની તારીખમાં એ પાત્ર એ કરે છે. મારે કહેવાનો આશય એ છે મારા વાલા, સત્સંગ જે કરે છે ને એમાં ઈલાબેનનો એવું મારે કહેવાનો આશય નથી હો મારા વાલા. હું તો એક તુચ્છ જીવ છું. હું તો તમે બધાએ કીધું હોય એ પ્રસંગો કહું છું. મારી પાસે કાંઈ એવું જ્ઞાન નથી. હું કોઈ શાસ્ત્રીજી નથી, હું કોઈ પંડિત નથી કે મને કાંઈ આવડતું નથી. તમે બધાએ કીધું હોય એ હું સારા શબ્દો દ્વારા. તો સત્સંગની વાત કરતા હતા તો એક ચોર હતો. હવે એનો અંત સમય આવ્યો એટલે એને એકનો એક દીકરો હતો. એટલે એને પેઢી દર પેઢીથી ચોરીનો. એટલે દીકરાને બોલાવ્યો અહીંયા. ચોરી ગમે ત્યારે કરે, તને શીખવાડ્યો છે એટલે તું પકડાવાનો તો ક્યારે નહીં, એવી શિફ્તથી કરવાની. અને કબૂલવાનું ક્યારે. મારી નાખે તને ગમે એટલા ચોકડા પડે, ગમે એટલી ચાબુક પડે, તારી સામે રાજા બંદૂક ધરે, એ જમાનો બંદૂકનો હતો, રાજાનો હતો, કબૂલવાનું નહીં મેં ચોરી કરી છે. અને એક ક્યારેય સંતાવા માટે આશ્રમ, મંદિર કે હવેલીઓમાં જવાનું નહીં. ગમે ત્યાં સંતા છે પણ આશ્રમમાં, હવેલી કે મંદિરમાં જાયશ નહીં. ઓલાએ કીધું લો બાપુ જળ પીવડાવું, હવે જીવ જવા દો, તમારી આજ્ઞા સર આંખો. હવે પછી તો એવી શિફ્તથી ચોરી કરે, પકડાવાની તો દૂરની વાત, પણ લોકો એમ કે આના જેવો સારો માણસ નહીં, એના પર બધા વિશ્વાસ મૂકે. પણ ચોરી કરવા સિવાય કોઈ યાર દગો ન કરે. હવે એકવાર રાજાને ત્યાં એમ થયું ચોરી કરું, ચોરી કરતા પકડાઈ ગયો એટલે એવો દોડ્યો તો સિપાહીઓ પાછળ. હવે એક આશ્રમ આવ્યો. હવે એના બાપાએ કીધું હતું આશ્રમમાં, મંદિરમાં કે હવેલીમાં સંતાવન નહીં. હવે જો ન જાય તો પકડાઈ જાય. આશ્રમમાં ગરી ગયો, ત્યાં સત્સંગ ચાલતો હતો. તો એણે કાન આડા હાથ દઈ દીધા કે મારે સાંભળવું નથી. બાપાએ કીધું સત્સંગ જો ચાલતો હોય અને તું સાંભળી લે તો આપણો ધંધો પડી ભાંગે. એણે કાન આમ કરી દીધા અને તબડક તબડક અવાજ આવ્યો એટલે દોડવા ગયો તો કાન છૂટી ગયા. તો છેલ્લું વાક્ય એને કાને પડ્યું, દેવી દેવતાનો પડછાયો ન હોય. આ છેલ્લું વાક્ય સત્સંગમાં શું સાંભળ્યું? દેવી દેવતાનો પડછાયો ન હોય. અને જેવો દોડવા ગયો
સિપાહીઓએ બંદૂક તાકી પકડી લીધો, લઈ ગયા, ખૂબ માર્યો. બસ તું ખાલી કબૂલ કરી લે ચોરી કરી. મેં કરી જ નથી. સેનાપતિ આવ્યા, સાચું બોલ, ચોરી કરી? મેં નથી કરી. દીવાન આવ્યા. હવે એ રાજમાં એવો નિયમ હતો કે ચોરી કબૂલ નહીં ત્યાં સુધી કોઈ એને પનિશમેન્ટ થાય નહીં. એટલે બધાએ રાજાને કહ્યું કે આ વિચિત્ર માણસ, કેટલું કર્યું, જેલમાં નાખ્યો, એને માર્યો, કોયડા કર્યા, એને ચાબુક મારી, એને એક દિવસ આખો દિવસ ખાવાના, પણ એક જ રટણ કરે છે, મેં ચોરી કરી નથી. રાજા આવ્યા, તેને કોઈ પનિશમેન્ટ નહીં કરવામાં, સાચું બોલી જાતે છે, પણ મેં કરી જ નથી. અફર રહ્યો. હવે એના જે દીવાન હતા ને એ બહુ આમ બિરબલ જેવા હતા. એણે રાજાના કાનમાં વાત કરી કે આપણે આવું કરીએ. એટલે રાજા કે સારું. એટલે આ એના કુળદેવીને બહુ માનતો હતો. દીવાને ઘરે જઈને જોઈ લીધું, કુળદેવીને માને. એટલે એણે એક એવી ઠગડી તૈયાર કરી, એને ઠગડી કહેવાય, જે આવું વેશ ધારણ કરીને આવે અને ખોટા હાથ હોય ને દેવી બનીને આવે ને આમ ઓલા સિંહના મોરા આગળ તૈરા હોય. એ કે આ કુળદેવીને બહુ માને છે, એને જોશે ને એટલે કુળદેવીને સમજાયું તાર કેવી રીતે સાચું એને કરો. આવી જેલમાં, ઓહો, માં આવ્યા, માં આવી, માં મને બચાવવા આવી. હું કુળદેવીની સેવા પૂજા કરું એટલે મને ખબર જ હતી અને મેં માનતા કરી હતી કે કુળદેવી મને બચાવી લેજો તો હું આટલા નિવેદ કરીશ આમ તેમ. ઓલી તો આમ ચાબુક મારે નામ, બોલ બચ્ચા, સચ્ચી સચ્ચી બતા, ચોરી કરી તો મને બતાવી દે, હું રાજાનું ધનોત પનોત કાઢી નાખું. બોલો કે આ જોયું મારી માં આવી ને, એ કે પૂજા કરેલી ક્યાંય નથી જાતી, કુળદેવી તો કુળદેવી જ હોય છે હો. એ કે એમ કરીને આમ બે હાથ જોડીને સાચું બોલવા ગયો કે માં તમને સાચી વાત કરું. બધા આજુબાજુ આમ છાના મના સાંભળતા હતા. ત્યારે તો કઈ સીસીટીવી કેમેરા હતા નહીં. રાજા કહેજો હવે ચખ મારીને સાચું બોલશે ને. જેવો સાચું વાક્ય બોલવા ગયો કે મેં ચોરી કરીશ, ત્યાં એને જોયું આનો પડછાયો પડતો હતો. ઓલા સત્સંગમાં સાંભળ્યું હતું એક જ વાક્ય કે દેવ દેવતાને પડછાયા ન હોય, પડછાયો જોયો એટલે વાક્ય ફેરવી નાખ્યું, માં મેં ચોરી નથી કરી, તમારી પાસે ખોટું ના બોલું, તમે મારા કુળદેવી છો. અને બધાએ આવી ગયા બહાર. આને ચોરી નથી કરી, આને નિર્દોષ છોડી દો અને આને કોઈ દિવસ કોઈએ કાંઈ કહેવાનું નહીં, ચોરીનો આરોપ મૂકવાનો નહીં. આ તો સજ્જન માણસ છે કહેવાનો આશય. એ સત્સંગની એક વાક્ય સાંભળવું તો એ બચી ગયો ને ત્યારથી એણે ચોરી કરવાનું છોડી દીધું, ખોટા કાર્યો કરવાનું બધું છોડી દીધું અને ખેતી કરીને ગુજરાન ચલાવવા માંડ્યો. તો સત્સંગમાં એક ઘડી આધી મેં પુનાથ. એટલે હરિરાયજી કે તુલસીજીની ચોપાઈઓ સત્સંગનો આગ્રહ બધા એટલે જ રાખે છે. તો જો સત્સંગની એક વાક્ય કોઠે પડી ગયું તો આપણો બેડો પાર થઈ જાય. અમને જો ભગવદીઓ ઓફિસમાં આવીને જુઓ, પુષ્ટિમાર્ગ કેવો સામેથી આવે. હવે આવા બધા ભગવદીઓ એવા મળ્યા હતા, રવિવાર હોય ને તમે લોકો બધા ઓલા નાટકનો તો પેલા પ્રેસમાં છાપતા એટલે ટિકિટો આવતી અને મને તો હું પાછી એને ઘરે વહી જાઉં. હું કહું મન ત્યાં મૂકતા જાઉં. આમ એવો રસ લગાડ્યો તો સત્સંગનો કે મને નાટક નથી જોવા આવવું, મને હાનવી પાસે. તો આવા ભગવદીઓનો સત્સંગ મળે તો આપણો બેડો પાર થાય. તો સત્સંગનો મહિમા બતાવવા માટે જે આ વાત કહી એનું અનુસંધાન. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. આજે જસરવામાં 3-4 જણા મળ્યા. એ કૈલાબેન સપ્ટેમ્બરમાં જવાના છે. મેં મહારાણીમાં બોલાવે છે, જીવતા હોય તો જવાના. આજનો લાવો લીજે, કાલ કોને. આપણે બધા પ્લાન કરીએ છીએ પણ આના પ્લાનમાં શું હોય મને તમને ખબર. પણ મેં કીધું હા, મનોરથ કર્યો છે અને મહારાણીમાં એ સાંભળ્યું છે. એ કે અમે તો અમેરિકા રહીએ છીએ એટલે
અમારો રજાનો મેળ પડે ને તો અમારે ત્રણેય તમારે ભેગું, મારે ભેગું નહીં, મહારાણીમાં બોલાવે છે. અને ટ્રાવેલ્સવાળા મિલનભાઈ, મારે આમાં હું પૈસા દઈને જાઉં, તમે જાઓ, પણ મને તમે બધા હો તો આનંદ એટલે આવે કે મોરના પીછા ને જેટલા પીછા કલરવાળા હોય ને એટલી કળા કરવાની મજા આવે. તો વ્રજનું નામ સવારમાં સાંભળીને, અને આમે પાછું અસારવા તો છોટી ગોકુળ, એ રજ ને બેઠકજી ને ગૌશાળા ને ગિરિરાજ બાવાના બગીચો ને અંદર જે જેનું બિરાજવું ને આરતી ને મોર ને કળા ને પક્ષીઓ ને વ્રજવાસી બહાર બેઠા હોય ને, તો જો વ્રજની યાદ તાજી અઠવાડિયે એકવાર અસારવામાં થાય ને થાય. તો એવું વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. કાલે આપણે વ્યોમાસુરની ગુફાની વાત કરી, હવે આજે ભોજન થાળી. કામવનમાં જઈએ એટલે મેં કીધું ને કે 3 વાર વલ્લભે કૃપા કરી, 2008, 2012 અને 2018, અને એક જ ગુરુદેવ ભેગી ગઈ. અને આ 2026માં મારો વાલો જીવતા રાખે દોડતા રાખે. વ્રજમાં તો કોને જવું ન ગમે? વેકેશન પડે ને તો પેલા છોકરાઓ તરત મામાને ત્યાં જ જતા, મા પીરસણે અને મોસાળ જમવાનું. તો વ્રજ છે. તો 3 દિવસ કામવનમાં રહીએ તો 30% ન જોવાય એટલી પ્રભુની લીલા સ્થળી. કારણ મૂળ વૃંદાવન કામવન છે, અત્યારનું વૃંદાવન આપણું નથી. એટલે વલ્લભની એક બી એમણે લીલા ત્યાં આપણને લીલા સ્થળી બતાવી નથી. તમે ગમે ત્યાં જાઓ, જો કામવનમાં આટલી બધું, ગોકુળમાં તમે જુઓ બ્રહ્માંડ ઘાટ ને ઠકરાણી ઘાટ ને યશોદા ઘાટ ને વલ્લભ ઘાટ ને ચારે બાજુ રમણ રેતી ને રસખાંડની સમાધિ ને ચિંતામણી મહાદેવ ને કર્ણકૂપ ને આટલા બધા મંદિરો ને ચોક ને સવાર સુધી હાલે મારવાલા. એ જ વસ્તુ અત્યારના વૃંદાવનમાં નથી. મંદિરો 5000 છે, બધાય ઠાકોરજીના, પણ મર્યાદા. પણ વલ્લભ પરિક્રમા કરતા વ્રજની ત્યાં પધાર્યા હતા ગુસાઈજી, ગોકુળનાથજી અને ગોપેશ્વરજી. એ લીલાય ક્યાં કરી છે? કામવનમાં. અહીંયા તો મેં કીધું ને કે અત્યારનું ભૌતિક વૃંદાવન છે, એટલે ફક્ત વલ્લભના બેઠકજી સિવાય બીજું કશું જ અહીંયા નથી. એટલે ઘણા મને એમ કે તમે બેઠકે આવો પછી કેમ અમારી ભેગા નથી? હવે તો જો કે ચલાતું નથી, થાકી જવાય છે બહુ, પણ પહેલાં હું બધે જોઈ લીધું એકવાર. વ્રજમાં બધે દર્શન કરવા જવાય. એક બેન મને કહે કે હા ઈલાબેન, મથુરામાં આપણે અંતગૃહી કરીને તો ભૂતેશ્વર મહાદેવ આવ્યા ને તોય અમને ત્યાં લઈ ગયા હતા. બોલો, તો મેં તો જવાય. એક તો શંકર ભગવાન આપણા પેલા વૈષ્ણવ, અને બીજું અંબાજીમાં જવાય, કારણ કે અહીંયા બધા પ્રભુને મળવા આવ્યા છે. એટલે વ્રજ પ્રભુને મળવા આવ્યા હોય આપણા હગા. તો હવે આગળ ભોજન થાળી બહુ રળિયામણી જગ્યા છે, સુંદર. આપણે તો પ્રસાદ ત્યાં જ લઈએ દર વખતે, બહુ આનંદ આવે. બધી ત્યાં વ્યવસ્થા થઈ ગઈ, વૃક્ષો છે, વેલીઓ છે, ચોગાન છે, બેસવાની વ્યવસ્થા છે, ભોજન થાળી છે, દહીંના દૂધના કટોરા છે, સુંદર વ્યવસ્થા છે. ભોજન થાળી ભગવાને વ્રજભક્તો સાથે જે સાને ભોજન કરેલું તેને કહેવાય છે ભોજન થાળી અથવા ભોજન સ્થળી કહેવાય. અહીં ટેકરી ઉપર શિલાઓમાં સ્વતઃ સિદ્ધ થાળી કટોરાના દર્શન થાય છે. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને એ ભગવત સ્મરણ ભૂલી ગઈ હતી. વ્રજનું નામ આવે એટલે પાછી આમ અહીં છા કરો ગવાય છે. ભોજન અને પાત્રદાન અહીં દેવાય છે. અહીં આવતા રસ્તામાં સુંદર શોભા નહેરના કિનારે દેખાય છે. આગળ યજ્ઞકુંડ. મેં કહ્યું ને આ બધું હવે તિરોહિત થવા માંડ્યું છે. અમે આ બધા 50 વર્ષ પહેલા દર્શન કર્યા છે, કારણ કે ત્યારે 12, 15, 16, 18 વર્ષના હોઈએ અને એવા દોડીએ પણ જેની ભેગા ગયા હોય ને
તો એ ગોર પાછા અમને હાથ પકડીને કે બીટિયા यूं ખેલતે નહીં, બીટિયા દેખે. ત્યારે જેની ભેગા ગયા હોય ને એને સારું લગાડવા ઊભા રહેતા હતા, સાંભળતા. પછી રિયલમાં ખબર પડી કે વ્રજ કેવું છે. તો આગળ યજ્ઞકુંડ, ગોપાલકુંડ, ચરણકુંડ, શિવકુંડ, ગરુકુંડ વગેરે કુંડો તથા ગરુડજીના દર્શન છે. પછી ચંદ્રભાગા કુંડ, ચંદ્રભાગેશ્વર મહાદેવનું સાન છે. આગળ બલરામ રેવતીજીના દર્શન છે. કામવનના રક્ષક કામેશ્વર મહાદેવના દર્શન. કામેશ્વર અહીંયા, ચકલેશ્વર માનસી ગંગા, પછી આશેશ્વર મથુરામાં, ભૂતેશ્વર ત્યાં મથુરામાં. ઠાકોરજીએ શંકર ભગવાને બહુ કીધું તો કોટપાલ તરીકે રાખી દીધા, ચલો તમે અહીંયા બે આવી જાઓ રક્ષા કરવા માટે. તે જો કામવનના રક્ષક છે ને, એટલે દ્વારપાલ. તેમની સ્થાપના વ્રજનાભાઈ કરેલી કહેવાય. આગળ શેષશાહી અને ધર્મરાજના મંદિર. એક વખત ભગવાને વેણુનાદ કર્યો, તે સાંભળીને ધર્મરાજ દર્શન કરવા આવ્યા, પ્રભુની આજ્ઞા માગી. ભગવાને તેમને પોતાના ભક્તો પર ઉદાર ભાવ રાખવા કહ્યું. કોને? ધર્મરાજને. પાસે ચિત્રગુપ્તનું મંદિર છે, પાસે કર્મરાજ, વારા ભગવાન, 5 પાંડવ અને 6ઠ્ઠા નારાયણ, દ્રૌપદીજી, કુંતીજી, ધર્મકુંડ, 4 યુગના માધવજી, પંચમ તીર્થ, મનોકામના કુંડ વગેરે તીર્થોના દર્શન. આમાંથી અત્યારે ઘણું બધું તિરોહિત થઈ ગયું છે, પણ હજી ત્યાં અવશેષ છે, એના દર્શન થાય છે. ચિંતનિકા, જીજીના હસ્તે લખાયેલું. ઓટમાં સડી જતા સાગરને મનાવવા હું ફાળ ભરી દોડી રહી છું. મારા ચરણોનો ધ્વનિ એને સંભળાયો. જો જુઓ, એ કેવો ઉલ્લાસમાં પાછો ફરી દોડી રહ્યો છે. એનો શીતળ છંટકાવ મારા તન મનની તાજગી ભરી રહ્યો છે. તરંગોની ફાળ વધી રહી છે. હવે મને ભેટવા એ ગળા સુધી ઉઠી રહ્યો છે. પણ આ શું? ના ના ના, આ તરંગો મને જીવવાડવા નહીં, ડૂબાડવા દોડી રહ્યા છે. મારા અસ્તિત્વને હલાવી રહ્યા છે. રેતી સરી રહી છે, પગ ઉખડી રહ્યા છે. ભમરીઓ મને ઓલા હોમળો ને ભમરીઓ પડે ને સમુદ્રમાંથી મોજા આવે એની વાત કરી રહ્યા છે. ભમરીઓ મને વીંટળાઈ રહી છે. તરંગોના સપાટા વાગી રહ્યા છે. અફાટ જળ રાશિ મને ભરખી રહી છે. ભય અને ઠંડીની ધ્રુજારીએ મારું રોમ રોમ ધ્રુજી રહ્યું છે. મારું મન કહી રહ્યું છે, આ ભરતી નહીં ચીરવાય. બચાવો બચાવોની ચીસ મારું હૈયું ચીરીને નીકળી રહી છે. ક્ષિતિજની કોટમાંથી ને વાણ મારી તરફ આવી રહ્યું છે. અંધારામાં ઝળકેલું ધૃતીકરણ ફરતા ફરતા સઢનો સાદ મારા ડૂબતા મનને આશ્વાસન આપી રહ્યું છે. નાવિકનું ગીત મારી જીજી વેસા લલકારી રહ્યું. જીજીએ પોતાની મનોવેદના રૂપક તરીકે કે મનમાં સંસાર અને સંસારનો સાગર અને શ્યામ, મને કેવી રીતે શ્યામ પોતાની તરફ ખેંચે છે અને સંસાર રૂપી સાગર મને કેવો એના તરફ ખેંચી રહ્યો છે, પણ હું ખેંચાય નથી. વાણ મારી પાસે પહોંચે પેલા ગોળ ભમતી ભમરીઓ મને ભરખી ન જાય માટે આશાના તરાપા ઉપર આશ્રય લીધો. વાણ મારી સામે આવીને ઊભું રહ્યું. દયાળુ નાવિક મારા શ્રમિત શિથિલ જીવનને આધાર આપી રહ્યો. ભય અને શીતનું મોજું દૂર થયું. હવે હું સુરક્ષિત છું. આપણે એ માટે કોણ આવે છે? વલ્લભ. એમ હવે હું સુરક્ષિત કેમ થઈ ગઈ? મને વલ્લભ મળી ગયા. નાવિક મને પૂછી રહ્યો, વાણ ક્યાં અંકારું? હું એને કહી રહ્યો છું, પેલે પાર. નાવિક, પેલે પાર લઈ જા આ વાણ. એક ઓલું સરસ છે વ્રજવાસી નો, કનૈયા લે ચલ પલ્લે પાર, કનૈયા
ले चल पल्ले पार जहाँ बसे राधा प्यारी अलबेली सरकार कन्हैया ले चल पल्ले पार कन्हैया ले चल पल्ले पार. પેલે પાર નાવિક પેલે પાર લઈ જા. આ વાણ જ્યાં સુખ દુઃખનો પડછાયો પણ ન હોય, એના હલ્લેસા લાગી રહ્યા. પવન અનુકૂળ છે, સડ ફરફરી રહ્યું છે. ચતુર નાવિકની કરામતે અમે સાગરના ગીત ગાતા પેલે પાર પહોંચી ગયા. અહીં નથી ભરતી કે નથી ઓટ, અહીં છે કેવળ એક રસ્તા પ્રભુ. ભરતી ઓટ ક્યાં હોય સંસારમાં? પ્રભુ જેને મળી જાય એના સમજાય. મેં વાંચી, મને બહુ ગમે છે. આમાં ઘણાને એવું થાય કે પણ તમે એકવાર અંદર ઊંડા ઉતરશો ને તો આનો રસ લાગી જશે. મને લાગી ગયો છે. અને જીજીએ જે પોતાની મનોવ્યથા રજૂ કરી છે, ભાગ્યે જ કોઈ કરી શકે. અને આપણે બધા જે તબક્કામાંથી પસાર થઈએ છીએ કે આપણે સંસાર તરફ ખેંચાઈએ છીએ, કારણ કે એમાં ભરતીને મોજા છે, એમાં ડૂબી જવાની બીક લાગે છે, એમાં સરી જવાની બીક લાગે છે, એમાં ચરણ આપણા એ બાજુ ખોટા પડે છે. પણ આપણો નાવિક વલ્લભ મળી જાય અને પછી એ આપણને એમ કે કઈ બાજુ લઉં, સંસાર બાજુ કે શ્યામ બાજુ? અને આપણે કહીએ શ્યામ બાજુ, તો નાવિક આપણો વલ્લભ ગીત ગાતા ગાતા આપણને ક્યારે પેલે પાર ઉતારી દે છે અને એક રસ પ્રભુમાં મન લગાવી દે છે, એ ખબર પડતી નથી. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા, કાલે આપણે 22મું ચંદ્રાવલું સ્ટાર્ટ કર્યું. એમાં આવે છે કે તમે વેર ભાવે ભજો કે કામ ભાવે ભજો. પ્રભુ કયા ભાવે ભજો છો એ જોતા નથી, ભજો છો એ જોવે છે. એમાં કંસ, શિશુપાલ બધાએ વેર ભાવે ભજે, છતાંય પ્રભુએ મોક્ષ આપ્યો. કોબજાએ કામ ભાવે ભજ્યા તોય મોક્ષ આપ્યો. પછી છેલ્લે લખ્યું છે કે આવા વેરભાવ વાળાને પ્રભુ મળતા હોય તો વૈષ્ણવ તો સ્નેહ ભાવે ભજે છે, પ્રભુના તત્સુખનો વિચાર કરે છે. આજે શું થયું તો છેલ્લે દયારામભાઈ કહે છે કે વેરભાવને કામભાવથી પ્રભુ મળતા હોય તો આપણે તો સ્નેહ ભાવથી વલ્લભે પધરાવી દીધા છે. આજે જ કીધું છે કે ભક્ત 3 જાતના. એક એવું ભક્ત ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. ઉત્તમ કોને કહેવાય? જેના વિના પ્રભુ ન રહી શકે. પ્રભુ જેને પ્રેમ કરે ઉત્તમ. મધ્યમ ને કનિષ્ઠમાં આપણે પ્રભુને પ્રેમ કરીએ. મધ્યમાં પ્રભુ પ્રેમ કરે ને આપણે કરીએ, અને કનિષ્ઠમાં એકલા આપણે જ કરીએ. સ્વાર્થ હોય ને, આ કામ કરી દો તો આમ કરું. ઘણા પૂનમ ભરવા જાય, ઘણા હવે તો અમાસ જાય. એ કે અમાસ ભરવા જાય છે બેન. મારા વાલા ભરેલામાં હું ભરશો? તમારા ઘરે, તમારા માથે, તમારા ઠાકોરજી વલ્લભે પધરાવી દીધા. તમે ભરપૂર ભરેલા છે. હવે જે રસથી ભરેલા છે એમાં આવી મર્યાદા માર્ગનું સાધન કરશો તો ઓલો રસ છલકાઈ જશે, વયો જશે અને મર્યાદા માર્ગનો ભરાશે. પણ ઘણી વાર કેવું છે, સત્ય સમજાવવામાં એના કરતા સમજે એ સારું. જે કહેતા હતા એ કે એક વૈષ્ણવ મારી પાસે આવ્યો, જે હવે ઘરમાં તો સમજાવીને થાય કહો, પણ છોકરાઓ માનવા જ તૈયાર નથી. જે કે જુઓ, એક વાર કહેવાનું, બીજી વાર સમજાવવાનું, ત્રીજી વાર આપણે સમજી જવાનું. મને એ વાત બહુ ગમી. એક વાર કહેવાય ભાઈ આવું ના કરાય. બીજી વાર આપણો અનુભવ કહેવાય કે જો અમે કર્યું તો આવું થયું. એ તમારો જમાનો ગયો, કાંઈ વાંધો નહીં. ત્રીજી વાર આપણે સમજી જવાય. હંમેશા એ લોકો ખટ્ટા ખાઈને સમજે ને પછી એને મજા આવે. અને ત્યારે આપણે એવું નહીં કહેવાય, જો હું કહેતી હતી ને નો માઇન્ડ, ના. સ્થિત પ્રજ્ઞા, સાક્ષી ભાવ. ये यथाમાં પ્રબંધ્યતે તાસ તથૈવ ભજામ્યહં. આ ગીતા વાક્ય અનુસાર મને જે ભાવે ભજે તે ભાવે હું એને ભજું છું. કંસ ને શિશુપાલ દ્વેષ ભાવે, વેર ભાવે ભજતા, તો મને એવો લાગતો હતો
ઉપજા કામ ભાવે તો મેં એને એવો ભાવ આપ્યો. અને મારા વૈષ્ણવ સ્નેહ ભાવે મને ભાવતી સામગ્રી ધરાવે, મને ભાવતા ગમતા શ્રૃંગાર કરે, મને ગમતા કીર્તન. આજે રવિવારે મોડું થાય, અસારવા ગયા હોય તો આવીને હું 2 મિનિટ કચકચ કરું, કેટલું મોડું થઈ જાય છે. આકાશ કે રવિવારે તો પોઢવા દે, અમને તું સવારે ઉઠાડતી હતી ગમતું તું. આ ભાવથી આપણે રાજી થાય. કોઈ કામ ભાવથી, કોઈ દ્વેષ ભાવથી મને વધે તો પણ વૈકુંઠ આપું છું. તેમજ મારા પ્રેમી ભક્તો મને પ્રેમથી જે કંઈ પણ અર્પણ કરે છે તે પ્રેમથી અંગીકાર કરો. મારા પ્રેમી ભક્તોને પોતાની ઉદ્ધારની ચિંતા કરવાની જરૂર નથી. આપણે ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય પછી આપણે આપણા ઉદ્ધારની ચિંતા કરવાની, આપણો ઉદ્ધાર કેવી રીતે કરવો એ જાણે. સુરદાસજી આવ્યા ગોઘાટ પર શરણે, વલ્લભભાઈ કહ્યું કછું ગા હો પતિ તનકો ટીકો. આ પતિત હોય ને બધા એનો હું ટીકો છું, મારી જે હું એ જ ટીકો છું. મતલબ એ સુર હો કે કાહે કો ગયા તે સિંહ થઈને આવી મોડી વાતું કરે. અમે નાના હતા ને તો ઓલા નવરાત્રીમાં જોવા જઈએ તો પછી કોક વાર અમને છે ને ઓલા કૂતરા ભસતા હોય ને તો ઓલા સેમ છોકરાઓ અમને બીવડાવે, સિયો સિયો કરે. એટલે અમે આમ એવા દોડીને આમ ફાટી પડીને આવીને કાકા બાર હોતા હોય ને એના ખાટલામાં બેહીને આમ હાંફી ગયા હોય. શું થયો? કાકા તો આમ એવા સિંહ જેવા. એટલે કહું કે જો ઓલા કૂતરા સ્યો સ્યો કરે છે તમારી પાછળ, પેલા ઊભી થઈ જા. હા, કૂતરાની સામે ઉભી રહે, હું જોઉં તને કેમ. અરે કૂતરાની હારે થોડું આવું કરે બેટા, તમે દોડો ને એટલે કૂતરાને એમ થાય કે ઓહો આમ તો પાડ દેવાય, તો ઊભી રહી જાય તો કૂતરું તને કરડશે નહીં. આટલું સમજાવે તોય પાછા બીએ તો ખરા જ. સુર હો કે કાહે કો ગયા તો આજની તારીખમાં હવે કૂતરાને બીક નથી લાગતી. અમને શીખવાડ્યું જ છે એવું છે કે ડર ગયા સો મર ગયા. તો અહીંયા કે છે કે ઘરમાં પ્રભુ બિરાજતા હોય પછી તમારા ઉદ્ધારની ચિંતા કરવાની જરૂર નથી. તમને ઠાકોરજીના હાથમાં હાથ સોંપી દીધો. હવે ગોવર્ધનનાથજીને ખબર છે કે તમને કયા ભાવથી એ લઈ જશે, અને લઈ જ જાય છે. લઈ ગયા પછી શું કરવાનું એ જવાબદારી એ નહીં. અત્યારે આપણી શું જવાબદારી છે? ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, આપણે કાંઈ થાય એટલે આપણે શું કહીએ? ઠાકોરજી બેઠા, શું ચિંતા કરે? જો એ જે અંદર એક આધાર આવી ગયો છે ને, પેલા કોર્ટમાં કેસ ચાલતો હોય ને તો ભારતનો સારામાં સારો વકીલ આપણે રોક્યો હોય, પછી ઓલો દલીલ કરે ને તો ઓલી મુદત પડે ત્યારે ફાટી પડીએ, હાય હાય દલીલ કેવી કરતો હતો. એટલે ઓલા વકીલનો પીએ શું કે, બે ના કયો વકીલ છે ખબર તમને? ઘરે જઈને હોઈ જાવ છાના મના. મારા વાલા આપણો વકીલ કોણ છે? વલ્લભ. પછી કોઈ ગમે એવી દલીલ કરે આપણને ફેર પડવો જોઈએ નહીં. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રભુ દ્વારકા પધાર્યા અને સમયું થયું અને બધા મળવા આવ્યા, સ્વાગત કર્યું. એનું અનુસંધાન હવે આગળ. અહીં શંકા થાય કે ભગવાન તો રસાત્મક છે, તેઓ અમૃતરૂપ ઔષધિની જેમ બધા દોષોની નિવૃત્તિ અને તૃપ્તિ બંને એકસાથે કેમ ન કરી શકે? ત્યાં કહે છે ન વિતુપ્યંતિ હિ દ્રશ ન વિત્યુપ્યતિ વિશેષણ ન તૃષ્યંતિ. એટલે કે ઉત્તમ રીતે તૃપ્ત થતી નથી, સંતોષાતી નથી. હિ નિશ્ચયવાચક છે, વાત બરાબર. કારણ કે જ્યારે ભગવાનના દર્શન થાય છે ત્યારે દ્રષ્ટિ તૃપ્ત થાય, પણ પેલી ક્ષણે થયેલું ભગવાનનું દર્શન બીજી ક્ષણે ફરી દર્શન કરવાની રુચિ ઉત્પન્ન કરે. આપણે ઠાકોરજીને સવારે જગાવીએ અને મંગળાનું દર્શન કરીએ, અને આમ પાછું એમ થાય કે હજી બરાબર નથી. પાછા નેત્ર જોઈએ ને, અધર વર્ષ જોઈએ ને, અલકાવલીને
ઠાકોરજીનો નખવેસર ને આપણું મન ત્યાં ત્યાં ચોટેલું. એટલે એકવાર દર્શન કરવાથી આપણને તૃપ્તિ થતી નથી. એવો જ્યાં વિષયમાં રુચિ ઉત્પન્ન થતી હોય ત્યાં આ નિયમ લાગુ પડે છે. અહીં ભગવાનના દર્શન થઈ રહ્યા છે માટે રુચિ ઉત્પન્ન. એકવાર કર્યા તો હજી બીજી વાર કરવાની જે ઈચ્છા થાય છે એ જ વસ્તુ આપણને મોબાઈલમાં કોઈ રીલ બતાવે પછી એમ થાય હવે બસ મૂકી દે. અરે બા ફરી વાર તમે નથી જોવું હવે. એ જ વસ્તુ ઠાકોરજીના દર્શનમાં પણ એવું નથી થતું. વારંવાર નિરખતા નયનાના તૃપ્ત થાય એવું રૂપ રસિયાનું. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતો. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી. હું તો રસોઈ કર્યા વિના આવતે રે ઘેર જાવું ગમતું નથી. હવે જુઓ સાસુજીના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલ ઘેર જાવું ગમતું નથી. હું તો જળ ભર્યા વિના આવતી રે ઘેર જાવું ગમતું નથી. હવે જુઓ નણંદ બના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી. હું તો ગાયું દોયા વિના આવતી રે ઘેર જાવું ગમતું નથી. હવે જુઓ પરણ્યાજીના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી. બાનું કંઈક ને કંઈક બાનું એને મળવાનું જોઈએ છે. અને બાનું ન મળે ને તો જાત ઉપર ગુસ્સો આવે. ઠાકોરજીની સેવામાં જરાક કોઈ ઉતાવળ કરવાનું કે ના પણ ન ગમે. આપણું મન વ્યગ્ર થઈ જાય. ઓલા કાશ્મીર જવાનું હતું ને સવારે 8:30નું પ્લેન. હવે ઘરેથી તમારે મોડામાં મોડું 6:30 નીકળવું પડે. એટલે 6 વાગે અનુસર કર્યા ને જરાક હવે તમે બધા મંડાણા પછી કેવી બગડી હતી. મેં જાઓ જાવ હોય તો મારે પેલા નથી આવું જાઓ. કારણ કે તમે ઓઢાડો ને પછી તમે જ્યાં સુધી ચરણ ન ચાપો, જ્યાં સુધી ઠાકોરજીને વહાલ ન કરો, ત્યાં સુધી એને ટેવ હોય ને. આ આકાશ નાનો હતો તો એને એ જુએ કે ઊંઘ આવવા માંડે ને એટલે ઈન છે કે નહીં તો ન હોય તો ઊભો થઈ જાય, પલંગમાં ઊભો થઈ જાય. એ કે આ કરી દે. એ એનું ઈન રાતને 2 વાગે જો પાછું નીકળી ગયું એટલે ઊભો થઈને ઈન કરી દે. તો દરેકને એટલે ઠાકોરજીને તમે તમારાથી ટેવાઈ ગયા હોય તો સવારે આપણે મંગળાના દર્શન કરીએ ને વારંવાર જોવાનું. ઓલું એક સરસ કે છે વારી વારી વારણા લવ તમાર. ઘડી ઘડી આમ કરીએ તો આમ મન આપણું તૃપ્ત ન થાય. એ જ વસ્તુ અહીંયા કે છે. ભગવાન સ્વયં પ્રગટ થઈ દર્શન આપે ત્યારે જ દોષ દૂર થાય છે. મૂળ શ્લોકમાં દ્વાર કૈક સાંપદ મૂકીને બતાવ્યું છે દ્વારકાવાસીઓમાં કોઈ દોષ નથી, માટે તેઓ દર્શનના અધિકારી છે ભગવાનના. અહીં શંકા થાય કે ભગવાન તો રસાત્મક છે. આ તો આપણે વાંચી લીધું ને. હા, દ્રષ્ટિના વિષયરૂપ ભગવાન જ રુચિ ઉત્પન્ન કરી રહ્યા છે. એમના દર્શનમાં આનંદ મળે છે તે જાણીને રુચિ વધતી જાય છે. આપણને જેમાં આનંદ આવતો હોય ને એને જોઈએ તો વધુ વધુ જોવાનું મન થાય. અહીં જ્ઞાનની મુખ્યતા રહી છે. વિષયથી જ્ઞાન પ્રબળ હોવાથી તૃપ્તિ થતી નથી. દ્રષ્ટિઓ દ્રષ્ટિપદ સ્ત્રીલિંગ હોવાથી દ્રષ્ટિઓને સ્ત્રીઓ કહેલી છે. ભગવાન તો એક જ છે અને દ્રષ્ટિઓ અનંત છે. સ્ત્રીઓ એને કામ ભાવથી જોતી હોય, પુરુષો એમને સખા ભાવથી જોતા હોય, રાજ્યો એમના રાજના ભાવથી જોતા હોય, પત્નીઓ એમને પતિ ભાવથી જોતી હોય, મા બાપ એમને દીકરાના ભાવથી જોતા હોય, પુત્ર એમને પિતાના ભાવથી હોય. વ્યક્તિ એક છે
પણ બધાની જોવાની દ્રષ્ટિ અલગ અલગ છે. હું ઠાકોરજીને લઉં તો મને મારા ગોપાલ જ એમને, મારો ગોપાલ, મારો લાલો, મારો ગોવિંદ, મારો પ્રિય. એક વાર શ્રૃંગાર કર્યા તો પેલા ગોળ કુંડલ ને બધું, તમે શું બોલ્યા? આ તો મારા વાલા રાજાધિરાજ લાગે છે. જો તમને એવા દર્શન થયા. અને આરાધ્ય કે બાજે બધું મેચિંગ છે એટલે મરક મરક હસે છે, એને એવા દર્શન થયા. ઠાકોરજી તો એના જ છે, પણ જેને જે સ્વરૂપે દર્શન આપવા હોય એ જ સ્વરૂપે દર્શન આપે છે મારો વાલો. પણ આ બધો આનંદ ક્યારે આવે ખબર? જ્યારે ઘરમાં ઠાકોરજી હોય તો. મંદિરમાં જાઓ તો તમને આવી રીતે નિરખવાય ન દે. ઓલું આવે છે ને, આરતી શ્રીનાથજીની મંગળા કરી નિરખતા હું, એ રોજ ગાઉં છું પણ અત્યારે ભૂલી ગઈ, હવે યાદ આવે એટલે કહું. ભગવાન તો એક જ છે પણ એની દ્રષ્ટિ અનેક છે, એટલે તૃપ્તિ થતી નથી. એકથી અનેકને તૃપ્તિ થતી નથી એમ જણાવ્યું છે. ભગવાન એક પણ અનેકને તૃપ્તિ નથી થતી. તમને એમ થાય, હું કહું લાવો હવે ભૂખ લાગી હશે, એને દૂધ પીવું છે, તમે આમ જોઈ જ રાખો. તૃપ્તિ ને આકાશ ને સવારે મંગળામાં બધાય આનંદ આનંદ. તો બધાની દ્રષ્ટિ અલગ અલગ છે. ઠાકોરજી તો એક ના એક છે. વળી ભગવાન સ્ત્રીઓધા માંગમ લક્ષ્મીજી સાથે જ, એટલે દ્રષ્ટિરૂપ અન્ય સ્ત્રીઓને પણ તૃપ્તિ આપી શકતા નથી. કોની સાથે છે? લક્ષ્મીજી સાથે. પુરુષ જ્યારે સ્ત્રીમાં પ્રવેશ કરે છે ત્યારે સ્ત્રીઓએ તૃપ્તિ થાય છે. આ સ્થિતિ ભગવાનમાં નથી, કારણ કે આપ અચ્યુત છે. એ ચ્યુત ક્યારેય થતા નથી. અચ્યુતમ કેશવમ શ્રી આપણે ગાઈએ છીએ ને, અચ્યુત છે, ન નથી. ચ્યુત શ્રાવજીનું. અચ્યુત એટલે ભગવાનના દર્શનને જ વિષયમાં ને વિચાર કરવામાં આવે તો તૃપ્તિની કોઈ સંભાવના રહેતી નથી. તમને ભગવાનના દર્શન કરવામાં તૃપ્તિ થાય એટલે સમજી જવાનું કે હજી ભગવાને તમારો અંગીકાર કર્યો નથી. જેટલી વાર દર્શન કરો ને એટલી વાર અતૃપ્ત રહ્યો ને. આપણા ઘરે 28 કે 27 વર્ષથી બિરાજે, બરાબર? સવારે આપણે ક્યારે એમ થાય મંગળા નથી કરવા, તૃપ્તિ તું કર લે. અરે સવારે જરા કે કોઈક આવ્યું હોય ને તો આપણે તૃપ્તિ મારે સામું જોવે કે આ લૌકિક આવ્યું છે, હું કહું ના હું આવું છું. પછી ઓલાને એમ કહું મારે જવું પડશે, શેના માટે નહીં કહેવાનું. તો મંગળા કોઈ કરે તો મને પોસાતું દે, પોઢાડવાનું ન ગમે. ઓલું સાલમાં જવાનું હતું, બરાબર, ઓલા એક્સરે બધું કરાવવા, તો એ મને એમ થાય અરે યાર ક્યાં અત્યાર ના આવ્યું. આમ મનમાં એવું થાય કે હું પોઢાડીશ નહીં ને મારા લાલાને મજા નહીં આવે. મારો હાથ અડે ને મારા લાલા રાજી થાય, તરત ઓહ માં આવી ગઈ. અહીં શંકા કરે છે કે લક્ષ્મીજી તો માત્ર ભગવાનના વક્ષસ્થળમાં બિરાજે, તો ભગવાનના બીજા અંગોના દર્શન કરીને તૃપ્તિનો અનુભવ કેમ કરી શકાય? ત્યાં કહે છે, સ્ત્રીઓ નિવાસો યશોર પાન પાત્રમ મુખાન દ્રશામ બાહવ લોકપાલાનામ સારંગાણામ પદાંબુજ. અર્થ, ભગવાનનું વક્ષસ્થળ લક્ષ્મીજીના નિવાસરૂપ છે. વદન કમળ દ્રષ્ટિઓનું પાન કરવાનું પાત્ર છે. બાવો લોકપાલોના નિવાસરૂપ છે અને ચરણ કમળ ભક્તોના નિવાસ માટે છે. શ્રી હરિ સુબોધિનીજી, શ્રી હરિના શ્રી વિગ્રહનો કોઈ પણ ભાગ એવો નથી કે જે લક્ષ્મીજી વગેરે ગ્રહણ કરેલા ન હોય. લક્ષ્મીજીએ પોતાની સ્થિતિથી અને દ્રષ્ટિથી ઉપરનો ભાગ ગ્રહણ કર્યો છે, માટે કહી ત્રિયો નિવાસ યશ્યોર. ભગવાનનું વક્ષસ્થળ લક્ષ્મીજીના નિવાસરૂપ છે અને પાનપાત્ર મુખમ દશા, ભગવાનનું વદન કમળ લક્ષ્મીજીની દ્રષ્ટિઓને પાન કરવાનું પાત્ર છે. લક્ષ્મીજી ભગવાનના સ્વરૂપમાં જ રહેલા છે, તેથી તેમની સ્થિતિ ભિન્ન ન હોવાથી એમનું ભોગતવ્ય નથી. એટલે એમના નેત્રોમાંથી નીકળેલી દ્રષ્ટિ દ્વારા જ એ ભગવાનને ભોગવે છે, દ્રષ્ટિ દ્વારા જ. અને તેને ભોગવવામાં સાધનની અપેક્ષા હોય તો ત્યાં લાવણ્ય રૂપી અમૃત છે, તે જ દ્રષ્ટિને ભોગવવાનું સાધન છે, મુખ્ય પીવાનું પાત્ર છે. એ વાત શ્રુતિ સિદ્ધ છે. અર્વાગ્વિપ સમસ્ત ઊર્ધ્વ બુંદમ, ચમચનું પોલાણ નીચે છે, ઉપર તળિયું છે. ચમચ પાત્ર શબ્દ
યોજેલો હોવાથી તે શાસ્ત્રમાં કહેલું છે. દ્રષ્ટિઓ ઘણી છે, જ્યારે તેને પાન કરવાનું પાત્ર એક વદન કમળ હોવાથી લક્ષ્મીની દ્રષ્ટિઓને પણ તૃપ્તિ થવી દુર્લભ છે, ત્યાં બીજાઓની દ્રષ્ટિઓને તૃપ્તિ ક્યાંથી થાય? લક્ષ્મીજી સતત વક્ષ ઉપર રહે તોય તૃપ્ત નથી થતા, તો આપણે તો અનુસર થાય પછી ક્યાં પ્રભુનું દર્શન મળે? તો પછી આપણને તૃપ્તિ ક્યાંથી થાય? બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रमुख दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈ ચરણ કેરો ભરોસો, દ્રઢઈ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈ ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में જાસોય નિવેરો. સૂર્ય કા કહે દ્વિવિધ આંધરો, વિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢઈ ચરણ, દ્રઢઈ ચરણ, દ્રઢઈ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.